પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી એવું કહે છે કે છોડમાં રણછોડ છે ને વૃક્ષમાં વાસુદેવ છે. આ હાક પૂજ્ય દાદાએ કરી. એક મહાન મહાપુરુષ આ ભારત વર્ષની અંદર થઈ ગયા, એને યાદ કરવા ઘટે. શ્રીમદ ભાગવતને ખરા અર્થની અંદર આ રાષ્ટ્રમાં કોઈ સમજાવ્યું હોય તો પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ સમજાવ્યું છે. ધન્યવાદ છે આ મહાપુરુષને. અને હું તો એટલું સમજી શકું કે ગીતાને ખરા અર્થમાં એ જ સમજાવી શકે કે જેણે ગીતા બોલી છે ને એ સમજાવી શકે. માટે આ મહાપુરુષ કોઈ સામાન્ય શક્તિ રૂપે નહીં હોય, કોઈ ઈશ્વરના અંશ રૂપે આ ધરતી પર આવ્યા છે અને મહાન કાર્યના વાહક બની અને મહાપુરુષ ભગવાનના ધામમાં જતા રહીએ. શિવ શક્તિને શારદારે જેને ચુંબન કરે છે એવા માનવને આજે વિશ્વ વંદન કરે છે. યાદ કરવા ઘટે આવા મહાપુરુષોને. જગતમાં મહાન ગુરુઓ થઈ ગયા અને આપણા હયાત સમયમાં થઈ ગયા. એને પણ યાદ કરીશું આપણે પછીના દિવસોમાં.